તો મારા ભાઈઓ દુનિયાના સૌથી મોટા સમાચાર આપવા માટે તમને જઈ રહ્યો છું ભાઈ. તમારા પગ નીચેથી જમીન સરકી જશે ને ભાઈ, તમે જેવું વિચારશો કે એલા મારા ભાઈ આ જમીન ક્યાં જતી રહી, આટલા દિવસ સુધી તમે જમીન ઉપર રહ્યા હશો પણ અત્યારે સાહેબ આ જમીન તમારા પગ નીચેથી કાયદેસર સરકી જવાની છે. કેમ કે મારા ભાઈઓ મેં પહેલી વાર ઓભળ્યું ને તો મારા પગ નીચેથી કાયદેસર મારા ભાઈઓ આખી જમીન સરકી ગઈ હતી અને પછી ઊભો થઈને જોયું કે ભાઈ જમીન ક્યાં ગઈ. એટલે મારા ભાઈઓ પછી ખબર પડી કે હું બેભાન થઈ ગયો. કેમ કે દેવાયત ખવડે મિત્રો 51 લાખ રૂપિયાનું દાન કર્યું છે ભાઈ. આ રાણાની રીતે સાહેબ આને રાણો કહેવાય. 51 લાખ રૂપિયાનું દાન કરી અને આખી દુનિયાને હલાવી નાખી છે સાહેબ. પહેલા તો હું પોતે હલી ગયો ભાઈ, કેમ કે મેં વિચાર્યું કે ભાઈ 51 લાખ રૂપિયા, ભાઈ મારા આંખ નીચેથી આમ પટ્ટી ખસી ગઈ ભાઈ કે આ શું થઈ ગયું ભાઈ. દેવાયત ખવડ ભાઈ ચર્ચાનો વિષય બની ગયા હતા અને એ જ દેવાયત ભાઈ એલા મારા ભાઈઓ 51 લાખ રૂપિયાનું દાન. એટલે મારા ભાઈઓ મારે તો ખરેખર હજી મગજ કામ નથી કરતું ભાઈ કે આ 51 લાખ રૂપિયાનું દાન. અલ્લા મારા ભાઈ, હવે તમને આગળ આખો વિડીયો બતાવો ભાઈ, એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ મારા વડીલો આવા હાવજ જેવા ભાઈઓ વિશે, આવા રાણા વિશે મારા ભાઈઓ, આવો ભાઈ ખરેખર મેં દુનિયાની અંદર કોઈ એવો માણસ નથી જોયા સાહેબ કે આટલા રૂપિયાનું દાન કર્યું હોય ભાઈ. ખરેખર આ દેવાયતભાઈ માટે દિલથી યાર દિલથી કોમેન્ટ કરજો. કેમ કે સાહેબ તમે લાઇક કરશો ને એ તો સાહેબ લાઇક મળશે તમારા ભાઈ અલ્કેશ મોદીને, પણ સાહેબ તમે કોમેન્ટ કરશો તો એ કોમેન્ટના શબ્દો છે એ દેવાયતભાઈના દિલમાં જશે. તો સાહેબ દિલથી કોમેન્ટ કરજો, કેમ કે સારું કામ કર્યું છે સાહેબ. અને મને ખબર છે કે સારું કામ કરો ને એને લોકો સપોર્ટ નથી કરતા ભાઈ, એની જ નિંદા કરે છે. આ દુનિયાનો નિયમ છે સાહેબ. પણ ખરેખર દેવાયત ખવડે જે કામ કર્યું છે ભાઈ આખી દુનિયામાં કોઈ કામ ન કરી શકે એવું કામ સાહેબ કર્યું છે. ખરેખર આવા દેવાયતભાઈ માટે દિલથી આપણે સલામ કરીએ છીએ, 100 તોપની સલામ કરીએ છીએ. અને માતાજી પણ એમને ખૂબ એટલે ખૂબ એમના ભંડારા ભર્યા રાખે ભાઈ. અને આવું ને આવું દાન કરતા રહો સાહેબ. આજકાલ કોઈ 500 રૂપિયાની મદદ નથી કરતા, પણ આ દેવાયત ખવડે સાહેબ કલાકારોની દુનિયામાં 51 લાખ રૂપિયાનું દાન કરી નાખ્યું છે સાહેબ. એના ભર્યા રાખે ભંડાર આપણા દ્વારકાધીશ વાળો. બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ. મળીશું હવે આપણે નવા વિડીયોમાં.